યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. હવે આજે આપણે વાત કરશી તો કે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ. એ ડિપ્લોમાના મિત્રો હોય કે બીજા ઘણા બધા કોલેજમાં કે બધી જગ્યાએ સ્કૂલમાં કે વગેરે અભ્યાસ કરતા હોય છે. અને ઘણા બધા મિત્રો છે એ સ્કોલરશિપ ઘણીવાર મિસ પણ કરી જતા હોય છે. અને આપણી યુટ્યુબ ચેનલ દ્વારા એ ટુ ઝેડ લાસ્ટ ડેટ છે, સ્ટાર્ટિંગ ડેટ છે, સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ કઈ રીતે ભરવું, ઓલ વિડીયો છે સ્પેશિયલ આપણે સ્કોલરશિપ માટેની પ્લેલિસ્ટ બનાવેલ છે અને વોટ્સએપ ગ્રુપમાં પણ એક ગ્રુપ બનાવેલ છે સ્પેશિયલ સ્કોલરશિપ માટેનું. એમાં પણ બધી અપડેટ મળી રહેતી હોય છે. તો નવી સ્કોલરશિપની અપડેટ માહિતી ઇન્ફોર્મેશન મેળવવા માટે કોઈ પણ સ્કોલરશિપ હોય, એમવાયએસ હોય, લાલ બુકની હોય, ફૂટબોલની હોય, ડિપ્લોમા, ડિગ્રી, 12 સાયન્સના મિત્રો છે, 12મા ધોરણના મિત્રો, ઘણી બધી સ્કોલરશિપ આવતી હોય છે. તો એ ટુ ઝેડ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલમાં તમને બધી અપડેટ મળી રહેશે. એના માટે વોટ્સએપ ગ્રુપ છે જેની લિંક તમને નીચે મળી રહેશે. તો ફટાફટ જોઈન થઈ જાઓ મિત્રો. તો આજે આપણે વાત કરીશું ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપ માટે. બરાબર છે કે ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપમાં ઘણા બધા મિત્રો હતા કે એનું ફોર્મ છે એ ભરવાનું અમુકનું બાકી રહી ગયું હતું. તો આપણે વાત કરીશું કે કઈ કેટેગરીની તારીખ છે એમાં વધારો થયેલ છે મિત્રો, લાસ્ટ ડેટ શું છે એ પણ આપણે જાણવાના છે. અને ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ છે તો સારી માત્રામાં મળતી હોય છે. ડિપ્લોમાવાળા મિત્રો હોય, ધોરણ 10 પછી બરાબર છે, અથવા તો બીજો કોઈ અભ્યાસ કરતા હોય, કોઈ સ્કૂલની અંદર કે કોઈ કોલેજ છે, કોઈ એવા કોર્સ છે કે જેમાં આ મળી શકે, એના બધે માટે આ વિડીયો ખાસ છે. તો તમારે લાસ્ટ લગી જોવાનું રહેશે. આપણે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈએ તો મિત્રો લેટેસ્ટ અપડેટમાં ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપ છે એની વાત કરીએ તો જો અહીંયા તમને બતાવું કે ડ્યુ ટુ રિમાઇન્ડ સ્ટુડન્ટ ફોર એકેડમિક યર 2025-26 ફિલિંગ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર્મ ઓન ડિજિટલ ગુજરાત પોર્ટલ ફોર એસી સ્ટુડન્ટ એના માટે રીઓપન થયેલી છે 11/11/2025, એટલે 12મા મહિનાની 10 તારીખ તમારી છેલ્લી છે. આપણે વાત કરી છીએ એસસી સ્ટુડન્ટ માટે. કયા સ્ટુડન્ટ માટે મિત્રો? તો કે એએસસી. હું તમને લખીને બતાવું અહીંયા, એસસી એના માટે રીઓપન થઈ છે. ઓકે મિત્રો, એટલે બધા મિત્રોને પોતાના ફોર્મ જો હજી સુધી ભરવાના બાકી હોય તો ખાસ ભરી નાખજો. કેટલી તારીખ છે? તો કે 12મા મહિનાની 10 તારીખ છે છેલ્લી. ખબર છે, લાસ્ટ ડેટ કહેવાય છેલ્લી તારીખ. તો જે મિત્રોને ફોર્મ ભરવાનું બાકી હોય તો ભરી નાખજો. અને બીજો કાંઈ પ્રશ્ન આવતો હોય તમારા સ્કોલરશિપને લગતો એ ટુ ઝેડ તમે એથી કોમેન્ટ પણ કરી શકો છો. અને બેઝ સ્કોલરશિપનું અપડેટ છે એ ટુ ઝેડ માહિતી મેળવવા માટે વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે, તેમાં પણ જોઈન થઈ જાઓ. જેથી કરી કાંઈ પણ નવી અપડેટ છે, ન્યૂ તારીખ છે, કોઈ પણ સ્કોલરશિપની આવે તેથી માહિતી મળી રહે. બટ જે મિત્રોને એસી કેટેગરીના મિત્રો છે અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ડિજિટલ ગુજરાતનું ફોર્મ ભરવાનું બાકી હોય તો મિત્રોને ખાસ એક ધ્યાન રાખવાની છે. 11/11થી ચાલુ થઈ છે, બરાબર છે, અને 10 તારીખ 12મા મહિનો લાસ્ટ તારીખ છેલ્લી તારીખ છે એ પહેલાં તમારે ડિજિટલ ગુજરાતનું ફોર્મ છે જે મિત્રોને હજી સુધી બાકી હોય એના માટે રીઓપન કરેલ છે. શું મિત્રો? રીઓપન કરેલ છે. તો જે મિત્રોને ભરવાનું બાકી હોય એ ખાસ ભરી નાખજો. આને લગતી કાંઈ પણ એ ટુ ઝેડ માહિતી જોતી હોય, અપડેટ જોતી હોય, તો કાંઈ પ્રશ્ન હોય, કોઈને પૂછવું હોય તો કોમેન્ટ કરી શકે છે. અને તમારા બધા દોસ્તોને શેર કરો. જો બીજી કોઈ કેટેગરી છે, ઓબીસી છે, પછી જનરલ છે, અથવા બીજી ઘણી બધી કેટેગરી છે, એની પણ ડેટ એક્સટેન્ડ થશે તો તમને ચોક્કસ આપણી યુટ્યુબ ચેનલ કે જે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ તરીકે ઓળખાય છે એમાં તમને એ ટુ ઝેડ માહિતી છે મિત્રો એ આપવામાં આવશે. અત્યારે આપણે ખાલી તમારે જો ચેક કરવું હોય તો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ ડિજિટલ ગુજરાત લખશો તેની ઓરિજિનલ મીન્સ કે ઓફિશિયલ સાચી વેબસાઇટ છે એમાં તમે જશો તો તમને લેટેસ્ટ અપડેટ જોવા મળશે. તારીખ તમારા સમક્ષ પણ આપેલી છે. રેડી? તો આ તમારો વિડીયો ખાસ ધ્યાન રાખવાનો છે. અને સ્કોલરશિપ મળતી હોય છે તો બને ત્યાં લગીનું ફોર્મ છે એ ભરી દેવાનું મિત્રો, અને બને ત્યાં લગી મિસ નહીં કરવાની. જેટલું પણ બુક છે, નોટ છે, આવા જવાનો ખર્ચો છે, બધી જગ્યાએ આપણે શું થાય તો કે થોડુંક સપોર્ટ મળે. એટલે એક વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની રહેશે. અને આપણી યુટ્યુબ ચેનલ તમે સર્ચ કરશો હવે છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી, ત્યાં પણ તમને આપણી યુટ્યુબ ચેનલ છે એની ઉપર પણ ફોર્મ કઈ રીતે ભરવું મિત્રો એ બધી માહિતી છે તમને મળતી રહેશે. તો કોઈને કાંઈ ટેન્શન લેવાની કાંઈ પણ જરૂર છે નહીં. બરાબર છે, એ ટુ ઝેડ માહિતી છે મળી રહેશે, સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ કઈ રીતે ભરવા. અને જે ડિપ્લોમાના મિત્રો છે એને જીટીયુ એક્ઝામના આઈએમપી પણ મળી રહેશે. જે બધી પ્રકારની સ્કોલરશિપની પ્લેલિસ્ટ બનાવેલ છે. આમાં તમે ક્લિક કરશો ને મિત્રો એટલે તમને બધા વિડીયો આપેલ છે. એમાં સ્કોલરશિપ કોને મળી શકે, કયા કયા ડોક્યુમેન્ટ જોશે, ડિજિટલ છે, કી જોશે, શું લાસ્ટ ડેટ છે, બરાબર છે, લાલ બુક સ્કોલરશિપ છે, બધી સ્કોલરશિપ માટેની સ્પેશિયલ આપણે શું કહેવાય કે પ્લેલિસ્ટ બનાવેલ છે. જેથી કરીને સ્કોલરશિપનો એક પ્રકારનો કહેવાય સેક્શન કહેવાય કે બધી માહિતી તમને મળતી રહી. આપણી યુટ્યુબ ચેનલ છે જે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને બધા મિત્રો અપડેટ મળતી રહી આવી નવી સ્કોલરશિપ, એના માટે સબસ્ક્રાઇબ કરી તમારા બધા દોસ્તોને મોકલો
જેથી કરીને કોઈ પણ સ્કોલરશિપની અપડેટ હોય તો તમારે મિસ ન થાય. ઓકે મિત્રો, તો ને હવે વિડીયોને પૂરો કરું છું. નેક્સ્ટ મુલાકાત લેશી આવા જ તમારે બીજા સ્કોલરશિપના વિડીયો સાથે. બરાબર છે. બીજી કાંઈ હેલ્પની જરૂર હોય તો હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ સ્પેશિયલ તમને સ્કોલરશિપ વિશે સમજાવશે, ગાઈડ કરશે. તો કોઈને કાંઈ ટેન્શન નથી લેવાનું. ફટાફટ તમે તમારા દોસ્તોને પણ એ ગ્રુપમાં એડ કરી આપો. બરાબર છે. એમવાય સ્કોલરશિપ હશે, ડિજિટલ હોય કે કોઈ પણ સ્કોલરશિપ હોય ગુજરાતની અથવા બહારની કોઈ પ્રાઇવેટ સ્કોલરશિપ, તો બધી માહિતી તમને આપણી યુટ્યુબ ચેનલ ઉપર અને પ્લસ વોટ્સએપ ગ્રુપ છે સ્પેશિયલ સ્કોલરશિપનું, એમાં મળતા રહે. જોઈન થવા માટે લિંક તમને નીચે મળી રહેશે. ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર. ભાઈ જે મિત્રોને બાકી છે ફટાફટ ફોર્મ ભરી આપો. બરાબર છે. કોઈને કંઈ પ્રશ્ન હોય પૂછવો હોય તો કોમેન્ટ કરજો.